નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જોર્ડનની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને યુરોપ વચ્ચેના પ્રાચીન વેપાર સંબંધોને યાદ કરતા ઐતિહાસિક નગર પેટ્રાની ભૂમિકા પર વિશેષ ભાર મૂક્યો હતો। તેમણે ઉજ્જવળ ભવિષ્ય માટે આ પુરાતન વેપાર માર્ગને ફરી જીવંત કરવાની ઈચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક સમયે ગુજરાતના ભરૂચ બંદરેથી નીકળતો માલસામાન દરિયાઈ માર્ગે થઈને પેટ્રા પહોંચતો અને ત્યાંથી ભૂમધ્ય સાગર અને યુરોપના દેશોમાં જતો હતો। ઈસવીસન પૂર્વે 4th સદીમાં અત્યંત સમૃદ્ધ ગણાતું આ નગર નાબાતિયન નામની આરબ જનજાતિની રાજધાની હતું, જે પથ્થરોમાંથી કંડારાયેલા અદ્ભુત સ્થાપત્યો માટે જાણીતું છે। ગ્રીક ભાષામાં જેનો અર્થ પાષાણ થાય છે તેવું આ નગર રણની વચ્ચે હોવા છતાં જળ વ્યવસ્થાપનનો ઉત્તમ નમૂનો હતું। પેટ્રાના રહેવાસીઓએ પહાડી ઝરણા અને વરસાદી પાણીને સંગ્રહવા માટે ડેમ અને પાઇપલાઇનનું એવું નેટવર્ક બનાવ્યું હતું કે ગુરુત્વાકર્ષણની મદદથી હજારો લોકો અને વેપારી કાફલાના ઊંટોને પાણીની તંગી પડતી નહોતી। તે સમયે દરિયાઈ માર્ગો કરતાં જમીન માર્ગ વધુ પ્રચલિત હોવાથી ભારતથી મસાલા, હીરા જવેરાત અને સુતરાઉ કાપડ લઈને આવતા કાફલા અહીં આરામ કરતા, જેના બદલામાં નગર દ્વારા 25% જેટલો મસમોટો કર વસૂલવામાં આવતો, જે પેટ્રાની અઢળક સમૃદ્ધિનું મુખ્ય કારણ હતું। સમય જતાં રોમન સામ્રાજ્યે આ વ્યૂહાત્મક સ્થળનું મહત્વ સમજીને તેને પોતાનામાં ભેળવી દીધું હતું, પરંતુ કાળક્રમે નવા અને વધુ સુરક્ષિત દરિયાઈ માર્ગોની શોધ થતાં પેટ્રાની ચમક ઝાંખી પડવા લાગી હતી। 4th સદીમાં આવેલા ભયંકર ભૂકંપે આ શહેરની જળ વિતરણ વ્યવસ્થા અને ઇમારતોને તહસ નહસ કરી નાખી, જેના કારણે વસ્તી ધીરે ધીરે ઘટતી ગઈ અને અંતે આ ભવ્ય નગર વિશ્વના નકશા પરથી વિસરાઈ ગયું। સદીઓ સુધી ગુમનામ રહેલા આ નગરને ફરીથી દુનિયા સમક્ષ લાવવામાં એક રસપ્રદ ભારતીય કનેક્શન જોડાયેલું છે। સ્વિટ્ઝરલેન્ડના જોહાન લુડવિગ બર્કહાર્ટે આ ગુમ થયેલા નગરની શોધ કરવા માટે મુસ્લિમ પહેરવેશ ધારણ કર્યો હતો અને શેખ ઇબ્રાહિમ બિન અબ્દુલ્લા નામની ભારતીય વેપારીની નકલી ઓળખ ઊભી કરી હતી। આ ઓળખની મદદથી જ તેઓ સ્થાનિકોનો વિશ્વાસ જીતી શક્યા અને 1812માં પેટ્રાના અવશેષો સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે જોહાને આજીવન પોતાની સાચી ઓળખ છુપાવી રાખી અને તેમની કબર પર પણ આજે આ ભારતીય વેપારીનું નામ જ અંકિત છે। વડાપ્રધાન મોદી ભલે આ પ્રાચીન રૂટને ફરી સક્રિય કરવાની હિમાયત કરી રહ્યા હોય, પરંતુ નિષ્ણાંતો અને સોશિયલ મીડિયા પર આ વિચારને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। વર્તમાન સમયમાં પેટ્રા એકમાત્ર પ્રવાસન સ્થળ છે અને ત્યાં કોઈ ઔદ્યોગિક કે ટ્રાન્સપોર્ટેશન હબ જેવી સુવિધાઓ નથી। જોર્ડનનું એકમાત્ર દરિયાઈ બંદર અકાબા પેટ્રાથી ઘણું દૂર છે અને આજના યુગમાં જમીન માર્ગ કરતાં દરિયાઈ માર્ગે માલની હેરફેર ઘણી સસ્તી અને ઝડપી પડે છે। જો કે 1985થી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલું આ નગર આજે પણ ભારત અને વિશ્વના પ્રાચીન સંબંધોની સાક્ષી પૂરે છે। વડાપ્રધાનનો ઉદ્દેશ્ય કદાચ માત્ર ભૌતિક માર્ગ નહીં, પરંતુ તે સમયની સાંસ્કૃતિક અને આર્થિક એકતાને ફરી સ્થાપિત કરવાનો હોઈ શકે છે। પ્રાચીન કાળમાં જ્યારે આધુનિક ટેકનોલોજી નહોતી, ત્યારે પણ ભારતની ચીજ વસ્તુઓ જે રીતે યુરોપના બજારો સુધી પહોંચતી, તે ઇતિહાસ આજે પણ ભારતની વૈશ્વિક વેપાર ક્ષમતાની યાદ અપાવે છે। પેટ્રાની આ ઐતિહાસિક ગાથા માત્ર એક નગરના ઉત્થાન અને પતનની વાર્તા નથી, પરંતુ તે માનવીય કૌશલ્ય અને વૈશ્વિક વેપારની ગતિશીલતાનું એક અનોખું ઉદાહરણ છે। જે રીતે પથ્થરોમાં કોતરાયેલા હાથીના ચહેરા, વિશાળ કબરો અને કલાત્મક દેવસ્થાનો આજે પણ અડીખમ ઊભા છે, તે દર્શાવે છે કે નાબાતિયન સંસ્કૃતિ પોતાના સમય કરતાં ઘણી આગળ હતી। આજના આધુનિક યુગમાં ભલે પેટ્રા વેપારનું મુખ્ય કેન્દ્ર ન રહ્યું હોય, પરંતુ તેની શોધ કરનાર નકલી ભારતીય શેખ ઇબ્રાહિમ અને તેના વાસ્તવિક ભારતીય વેપાર સંબંધોએ ઇતિહાસમાં એક અમર સ્થાન પ્રાપ્ત કર્યું છે। વડાપ્રધાન દ્વારા માર્ગને ફરી યાદ કરવો એ વાસ્તવમાં ભારતના ભવ્ય વારસાને ગ્લોબલ ઇકોનોમી સાથે ફરી જોડવાનો એક સાંકેતિક પ્રયાસ છે, જે ભવિષ્યમાં નવા આર્થિક કોરિડોર માટે પ્રેરણારૂપ બની શકે છે। एक जमाना था जब गुजरात से पेट्रा के रास्ते यूरोप तक का व्यापार होता था। हमारी फ्यूचर प्रॉस्पेरिटी के लिए हम वो लिंक्स फिर से रिवाइव करने होंगे और इसको साकार करने में आप सभी का महत्वपूर्ण योगदान रहेगा। फ्रेंड,
आप सभी जानते हैं कि भारत थर्ड लार्जेस्ट इकोनॉमी की ओर तेजी से बढ़ रहा है। भारत की ग्रोथ रेट 8% से ऊपर है। ये ग्रोथ नंबर प्रोडक्टिविटी ड्रिवन, गवर्नेंस और इनोवेशन ड्रिवन पॉलिसीज का नतीजा है। आज जॉर्डन के हर बिजनेस, हर इन्वेस्टर के लिए भी भारत में अवसरों के नए द्वार खुल रहे हैं। भारत की तेज ग्रोथ में आप सहयोगी बन सकते हैं और अपने निवेश पर शानदार रिटर्न भी पा सकते हैं। फ्रेंड, आज दुनिया को नए ग्रोथ एंजिन चाहिए। દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.